જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 317. હે માનવ, માનવ જન્મ મળ્યો છે તો તે જાણી લ્યો કે આ દેહની અંદર બીજો કોઈ છે જ નહીં. દરેક ઘરની અંદર તે જ બોલી રહ્યો છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ આત્મજન કહે છે. તો હે માનવ, આ મૃત્યુલોકમાં જન્મ થયેલો ત્યારે તું રડતો હતો અને જગતનો જીવ હસતો હતો. પણ હે આત્મજન, તું જગતના માનવનું એવું કામ કર કે જ્યારે તું શરીર હસતા હસતા છોડ અને જગતના જીવને રડવું આવે. તો હે માનવ, માનવનું કામ તે કરવાનું છે કે માનવની ભ્રમણા કાઢવાની છે. કારણ કે માનવ ભ્રમણાના હિસાબે 84 લાખ યોનિમાં ભટકે છે. આ વાત કોઈ હિન્દુ કે મુસ્લિમ કે ઈસાઈ કે યહૂદીની નથી, કોઈ કોમી વાત નથી. હે માનવ, સમજો. તમે ધાર્મિક જ છો, પણ પહેલા તે સમજો કે ધર્મ એટલે શું. તો ધર્મ તો દેહનો, મનનો અને આત્મધર્મ, આ 3 ધર્મ થયા. તો દેહનો અને મનનો ધર્મ સુખની માંગણી જ હોય કે મારો દેહ સુખ સાહેબીમાં રહે, અને મનનો ધર્મ હું સદાય આનંદમાં રહું. અને આ બંને ધર્મ હું અને મારી વાસના ધર્મ છે. તો આ દેહની વાત થઈ. તો એવી રીતે બહાર છે, જેને કહેવાય છે મહાશિવ અને મહાશક્તિ. અને આ પાછું પરમાત્માના જ્ઞાનીઓ નજરે બતાવે છે, જેને મહાશિવ કહેવાય છે. ત્રિલોકીનાથ કહો કે સોહમ પુરુષ કહો કે મહાકાળ કહો, કે આપણા શરીરમાં મન જે નાભીએ બેઠું બેઠું હું કરે છે, તે મનની ધારા તે ત્રિલોકીની છે. એટલે હું કરીને કર્મ કરીને માનવને જન્મ મરણમાં રોકે છે. બીજું મહાશક્તિ કહો કે ઓહમ શક્તિ કહો કે 3 ગુણને જન્મ આપનારી જનેતા કહો, તે વાસના મારાની ઊભી કરીને કર્મ બંધનમાં નાખી જીવને જન્મ મરણમાં રોકે છે. અને આ પરમાત્માના જ્ઞાનીઓ નજરે બતાવી અને સમજાવે છે. તો હે હવે માનવનો સાચો ધર્મ. તો પરમાત્માના જ્ઞાનીઓ માનવનો સાચો ધર્મ તે કહે છે કે નિજનું આત્મકલ્યાણ કરવું. આ પૃથ્વીલોકના માનવીનો ધર્મ છે. અને તે પરમાત્માને નજરે નીરખી અને પછી પિંડ પરખી પછી પ્રભુ ગુણ ગાવાનું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. બાકી હે માનવ, આંધળા પ્રભુના ગુણ ગાવાનું કે નામ કે મંત્ર લઈને શરીરમાં ગોતવાનું સત્ય પરમાત્માના જ્ઞાનીઓ કહે જ નહીં. અને જે કહે તે આંધળો. ઠીક છે. તો હે માનવ, જિંદગી પૂરી કરો તો ભ્રમણા કાઢીને પૂરી કરજો, જેથી કરીને ઊંચ કે નીચ ઘરે કે મહાશિવ અને મહાશક્તિએ બનાવેલ 84 લાખ યોનિમાં ફરવાની ઝંઝટ મટી જાય. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, તન મન ધન એ સદગુરુના ચરણે ધરો. તો આપણે કશું જ નથી. જો તન મન ધન આપણે સદગુરુ ચરણે ધરીએ તો સદગુરુ આપણને સદગુરુ પરમાત્માના જ્ઞાનના પ્યાલા ભરીને આપે. એટલે પરમાત્માને કેવી રીતે પામી શકાય એવા જ્ઞાન સાથે શબ્દ સુરતાનું ભજન કરતા શીખવે. જે ઉત્તમ જિજ્ઞાસુ હોય છે એમને સદગુરુ પ્રેમથી જ્ઞાનના પ્યાલા ભરીને પીવડાવે છે. તો સતનો પ્યાલો પીવા માટે દુખ્યો જીવ દોડે છે અને અમૃત પ્યાલો ઝરે છે, કારણ કે તેનો ભાવ સાચો હોય છે. એને સાચી લગનથી પ્રભુની ભક્તિ કરવી હોય છે, જેનો નિસ્વાર્થ ભાવ હોય છે. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા અમૃત રસ ઝરે છે, જેને સાત્વિક ભોજન પણ કહેવાય છે. એટલે કોઈ દુખ્યો જીવ સદગુરુના જ્ઞાન સાંભળવા ઉત્સુક રહે છે અને સદગુરુ પ્રેમથી જ્ઞાનના શબ્દો વરસાવે છે અને શબ્દ સુરતાનું પ્રભુ ભજન પણ શીખવે છે. તો જે કોઈ જ્ઞાનના પ્યાલા નથી પીતા એ હર કોઈ બગડી જાય છે. એટલે સત્યની સમજ ન હોવાથી અભિમાન, ઈર્ષા, કપટ, વિષય, વાસના, મોહ વગેરેથી આવી રીતે જીવ બગડી જાય છે.
તો અમે તો અમારા સદગુરુ કૃપાથી જ્ઞાનના પ્યાલા ભરીને પીધા. એટલે તો અમારા સદગુરુના દર્શન વિના સદગુરુ વિરહમાં ઝૂલ્યા. તો અહીં વિરહ હોવા છતાં સદગુરુ વિરહમાં ઝૂલ્યા એમ કેમ કે છે? તો સદગુરુ જેમ જેમ વિરહ કરાવે છે તેમ તેમ જિજ્ઞાસુ જીવ પ્રભુ ભજનમાં આગળ વધે છે. તો જેમ જેમ આગળ વધે તેમ તેમ આ જગત સાથેના જે ખોટા મોહ બંધન બંધાયેલા છે તે વિસરતા જાય છે, જેથી લોકલાજ સર્વ જતી રહી. તો જેમને અમૃત પ્યાલા પીધા તેમને એક પલ પણ ન પાડ્યા. એટલે પ્રભુ ભજન એક પલ પણ નથી ચૂકતા. એટલે એવી સાચી ટેક પાડતા પાડતા સુરભ ભરે એટલે આનંદ અનુભવે. તો જેમ સંતો કહે છે તેમજ અમારા સદગુરુ પૂરા જ્ઞાની કહે છે કે જેમના ધન્ય ભાગ્ય એમને પ્રેમી પરમાત્માના પ્રેમ રસ ભરીને પીધા. પ્રભુના પ્રેમ રસ અજર જરે છે, પરંતુ પ્રેમ રસ ઝીલવા વાળું કોઈક જ ઝીલી શકે છે. અમારા સદગુરુ કહે છે કે જ્યારે પ્રભુ પ્રેમ રસના નશા લ્યો ત્યારે નિશ્ચય બાંધો કે પ્રભુ વિરહના દર્દ હવે નહીં વિસરાય. અને આ દર્દ કોઈ જાણી પણ ન શકે. જે પ્રભુ પ્રેમ વિરહના દર્દી હોય તે જ સારા દર્દ જાણી શકે. કેમ કે પ્રેમના દર્દની પરખ કર્યા વિના કોણ પરખ કરી શકે કે આને દર્દ શેના દર્દ છે? તો અમારા સદગુરુ કહે છે કે જેને જેને પ્રેમનો પ્યાલો પૂરો ભરીને પીધો એ ફરી આ મૃત્યુલોકમાં જન્મ ધરીને ન આવે. એ તો આઠે પહોર પ્રભુના નામ નિશાનમાં તાર નીજ એટલે પરમાત્માને આ તનમાં કે ઘટમાં ધરે. તો અમે સદગુરુ કૃપાથી એ નામનો નશો બહુ સારી રીતે લગનથી લીધો. હવે બીજા નશા મને જમણે ન આવે. એટલે જમણો સ્વર તે કાળ પુરુષનો છે, તો તે નશા કદી ન આવે. કેમ કે એ બીજા જમણા નશા પલ પલ ખુવાર કરે. અને પરમાત્માના પ્રેમના નશા કોઈને ચડે એમને પછી એ નશા કદી ન ઉતરે. તો હે માનવ, હોશિયાર બનીને સત પ્યાલા પીવો, જેથી દિવસે દિવસે નશા બમણા ચડશે. મારા પર સદગુરુ દાતાએ દયા કરી જેથી અમૃત પ્યાલો ઝર્યો અને મારા રોમે રોમમાં ખબર પડી. તો અમૃત રસ પીતા જ મને એવી ખુમારી ચડી કે હું રામ રંગમાં રાતા બની ગઈ, જેથી સર્વ કર્મકાળ કપાઈ ગયા. હવે પ્રભુ ભજનમાં મગ્ન બન્યા, ફક્કડ મસ્તાના, જેથી હવે જમ જોરાવર મારી સાથે નહીં લડે. સદગુરુ સ્વામીએ કૃપા કરીને કે મને અજર પ્યાલા ભરી ભરીને દીધો. તો અમારા સદગુરુ સાચા ફકર એટલે સાચા સાધુ, સાચા વૈરાગી, સાચા જોગી, સાચા ફકીર કહે છે કે હર કોઈ પ્રભુના ઘરનો પ્રેમ રસ પીવો. એ રસ જરૂર ઝરે, જેથી જન્મ મરણના મહારોગ મટી જાય. જય સદગુરુદેવ. તન મન શીશ આપો ગુરુ આગળ. સતગુરુ આપે પ્યાલો ભરી રે યુતમ જિજ્ઞાસુને પ્રેમથી પાયો. પ્યાલો સત દુખ્યો જરે રે જે કોઈ ન પીવે પ્રેમ પ્યાલો. ઘણા જાય કોઈ બગડી રે અમે ભરી પીધા વિરહમાં ઝૂલ્યા. લોક લાજ સર્વ ગય દડી રે તન મન શીશ આપો ગુરુ આગળ. પીવે જ્યાં પલે નહીં પાડ્યા, પાડતા પાડતા સુરક ભરે રે ધન્ય ધન્ય ભાગ્ય સંતો ભરી પીવો.
પ્રેમીનો પ્રેમ રસ અજર જરે તન મન શીશ આપો ગુરુ આગળ નસોલિયો જ્યારે નિશ્ચય બાંધો દિલમાં દર્દ હવે નહીં વિસરે દર્દી હોય તે દર્દ જાણે દર્દી વિના કોણ પરખ કરે રે તન મન શીશ આપો ગુરુ આગળ જેને જને પ્યાલો પૂરો ભરી પીધો ફરી પાછો એ નહીં ફરે રે આઠે પહોર તારની જ તનમાં નામ નિશાન ઘટમાં જ ધરે રે તન મન શીશ આપો ગુરુ આગળ એવો નસો નામનો ભારી એ અમે લીધો રે લગનથી બીજા નસા મને જમણે ન આવે પલક પલકમાં ખુવાર કરે રે તન મન શીશ આપો ગુરુ આગળ બની હોશિયાર પીવો સત પ્યાલો દિવસે દિવસે નસો બમણો ચડે રે જરીએ જુક્તથી દયા કરી દાતા ચરિયો જુક્તિથી દયા કરી દાતા રોમ રોમમાં ખબર પડે રે તન મન શીશ આપો ગુરુ આગળ ચડી ખુમારી રામ રંગ રાતા કપાઈ ગયા સર્વ કર્મ કાળ રે જનમાં મગ્ન ફકડ મસ્તાના ચમ ચોરાવર હવે નહીં લડે તન મન શીશ આપો ગુરુ આગળ સતગુરુ સ્વામી કૃપા કરીને અજર પ્યાલો દીધો ભરી ભરી રે પ્રવીણ રામ ફકડ કહે ભરી પીવો ગુરુ કૃપાથી જરે જરે રે તન મન શીશ આપો ગુરુ આગળ તો હવેની વાણીમાં સદગુરુના શિષ્ય કહે છે કે સદગુરુએ જ્ઞાન લખાવ્યા, એટલે એમ કહેવા માંગે છે કે સદગુરુએ મને પરમાત્માના જ્ઞાન લખાવ્યા. એટલે પરમાત્મા ક્યાં છે, કેવા છે, તે ન્યારા કેમ છે, તે અદ્વૈત કેમ છે, એ ઘરનું મારા સદગુરુએ નજરે નિરખાવીને પાક્કું કરાવી દીધું. તો ગુરુગમથી અને આ દેહ સાધનથી પુરુષાર્થ કરીને અટલ અગોચર પામ્યા. પરમ અખંડ પરમાનંદ દેવ એ જ અથાગ આત્મજ્ઞાન છે, એટલે એ જ પરમાત્મા છે. આત્મજ્ઞાન જે કોઈ પામે તે મુક્તિના હેતુ છે. જે મારા સદગુરુએ મને સદગુરુ પરમાત્માને નજરે ચિહ્ન દર્શન કરાવ્યા, જેથી મારા મનમાં પ્રભુને પામવાની જિજ્ઞાસા જાગી, જેથી અમે હવે સદા અમારા સદગુરુના શરણે આવીને તન મન સદગુરુ ચરણોમાં ચિત્તથી ભેટ ધરાવી, એટલે સદગુરુ ચરણોમાં અર્પણ કરી દીધું. સદગુરુએ મને
રામ નામના શબ્દ સંભળાવ્યા. તો એ શબ્દને સુરતામાં રાખીને સોહમ સ્વરથી ઉલટ-સુલટ કરીને તન મનને પલટાવ્યા. એટલે તન મનના કહેવાથી માયાની વાસનામાં દોડતા હતા, તો રામ નામના શબ્દથી તેને અમારા સદગુરુએ સ્થિર કરાવ્યા. એટલે ત્રિલોકીના ખોટા ખેલમાં આમ તેમ દોડતા હતા, તો હવે પ્રભુ ભજનમાં સ્થિર થયા એવી મારા સદગુરુની કૃપા છે. તો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા અનુભવ થતા સત્ય સમજ આવી કે આપ જ અખંડ અકાયા છીએ. પરંતુ આ મોહમાયાની વાસનાથી હું ને મારું કરતા હતા, જેથી વારે વારે આ કાયા દેહને ખંડિત થવું પડતું, એટલે મરવું પડતું. હવે સત્ય સમજાતા શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા વારે વારે કાયા દેહ ધરવો પડતો, તે હવે મહારોગ મટી ગયો. એક રામ નામના શબ્દથી જ. એટલે કે છે કે નિજ ગુમાવ્યા, એટલે પોતાના દેહનું પોતાપણું હતું કે આ દેહ મારો છે, તો તે સત્ય સમજ આવતા નિજ એટલે આ દેહ પણ મારો નથી, એ 5 તત્વનો બનેલો છે અને અંતે તો એ પાછો એમાં જ સમાઈ જશે. એ સત્ય સમજાઈ ગયું. આ દેહ મારો નથી અને નિજને પામ્યા, એટલે નિજમાં સમાઈ ગયા. એટલે સુરતા પરમાત્માના ઘરની છે, તો પાછી તેમાં મળી ગઈ. એવા અમારા સદગુરુએ અમને સત્ય જ્ઞાન બતાવ્યા, જે પરમાત્માના અંશ અવતાર, પરમાત્માને જાણનારા પૂરા અનુભવી જ્ઞાની છે, જેણે અમને બ્રહ્મ જ્ઞાન સમજાવ્યા. જેથી આ સદગુરુના શિષ્યને સમજાયું કે પ્રભુ સર્વઘર બ્રહ્માંડમાં નભની જેમ વ્યાપક રહ્યા છે. જય સતગુરુદેવ. સતગુરુએ જ્ઞાન લખાવ્યા રે, સતગુરુએ જ્ઞાન લખાવ્યા રે, સાધન સહિત પુરુષાર્થ કરીને રે, અટલય ગોચર પાય મારે, પરમય ખંડ પરમાત્મા દેવ રે, આત્મ જ્ઞાન યથા ગુરે, આત્મ જ્ઞાન મુક્તિ ના હેતુ રે, સદગુરુએ બતાવ્યા રે, સતગુરુએ જ્ઞાન લખાવ્યા રે, જ્યારે જિજ્ઞાસા જાગી મારા મન મારે, સતગુરુ શરણે આવ્યા રે, તન મન ભેટ ચરણે ચિત દીધા, સતગુરુએ શબ્દ સંભળાવ્યા રે, સતગુરુએ જ્ઞાન લખાવ્યા રે, ઓહમ શબ્દ ઉલટી સુલટીને તન મનને પલટાવ્યા રે, આપ પલટ આપો જ દેખી રે, આપો જ અખંડ કાયા રે, આપ પલટ આપો જ દેખી રે, આપો જ અખંડ કાયા રે, સતગુરુએ જ્ઞાન લખાવ્યા રે, નિજ રે ગુમાવ્યા નિજ નિજ પાય મારે, નિજમાં નિજ સમાયા રે, નિજ રે ઉલટીને નિજ પાય મારે, નિજ ગયા નહીં આવ્યા રે, સતગુરુએ જ્ઞાન લખાવ્યા રે, સતગુરુ પ્રવીણ રામ બ્રહ્મવેતા રે, બ્રહ્મ જ્ઞાન સમજાવ્યા રે,
દાસલાલ કહે સર્વ ઘટમાં વ્યાપકો નભજ્યા બ્રહ્માય માયા રે સતગુરુ એ જ્ઞાન લખાય વારે. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુ પ્રવીણરામના શિષ્ય કહે છે કે અમારા સદગુરુ અજબ સંદેશો લાવ્યા. તો આપણને એમ થાય છે કે અજબ સંદેશો કેવો હશે, કોનો હશે, થાય કે નહીં? તો સાંભળો અજબ સંદેશો. જ્યાં ભૂમ વિના ઉપર ઘર છે, ઘર વિના વસ્તી છે, એવી અજબ કળા અમારા સદગુરુ અમને કહે છે. એવા પ્રભુના દેશ ઉલટ દિશામાં, જ્યાં બીજા કોઈ મંડાણ લેશ માત્ર પણ નથી, જ્યાં વિના નીરે ગગનથી અમૃત વરસે અને એને મુખ વિના કોઈ સંતુષ્ટ જીવ પીવે. તો એવી અજબની વાત અમારા સદગુરુ લાવ્યા છે કે જે નિજ વાણી મિસલ પુરાણી, એટલે જૂનામાં જૂની જેની વાત છે, તેને નથી અંગ કે આકાર, નથી કાયા, એવા સૂન પર અધર ગાદીએ બિરાજે, એવા અંતર્ગત અજબ વાત અમને અમારા સદગુરુએ બતાવી. અમે એવા ગેબી દેવ અખંડ અભેદા બેહદ પૂરણ પદને અમારા સદગુરુની કૃપાથી અમે પામ્યા. એવા અનુરૂપ છે કે એ છાંયો કે ધૂપ નથી, એવા અખંડ અડોલ અજાયા છે. એ બધું અમે અમારા સદગુરુ કૃપાથી જ જાણ્યું, કેમ કે સદગુરુ કૃપા વિના કંઈ શક્ય જ નથી. એટલે જ તો સદગુરુ શરણે જીવને સાંગોપાંગ રહેવાનું કહે છે. સદગુરુ વિના, કૃપા વિના પ્રભુના કહેણ વહેણમાં નથી આવતા, કે નથી સમજાતા, કે દ્રષ્ટિમાં આવતા નથી. એવા નિર્ભય સ્થાન અમારા સદગુરુ અમને બતાવે છે. અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, તમે પ્રભુની સાચી પરખ કરી લ્યો. તો અમારા સદગુરુએ પરમાત્માના અટલ ભેદ લાખ લાખ ગાયા છે. જય સદગુરુદેવ. એ અજબ સંદેશો લાવ્યા સાધુભાઈ, અજબ સંદેશો લાવ્યા. ઘર વિના ઉપર ભોમ વિના વસ્તી, અજબ કળા બતાવે સાધુભાઈ, અજબ સંદેશો લાવ્યા. ઉલટા દેશ લેશ નથી કોઈ, નથી કોઈ મંડાણ મંડાયા. વિના નીર નીલ અમૃત વરસે, મુખ વિના પીવે સંતુષ્ટ. અજબ સંદેશો લાવ્યા સાધુભાઈ, અજબ સંદેશો લાવ્યા. છે નિજ વાણી મિસલ પુરાણી, અંગ આકાર નથી કાયા. સુન પર ગાદી અધર બિરાજે, અંતર્ગત બતાવ્યા સાધુભાઈ, અજબ સંદેશો લાવ્યા. ગેબી દેવ અખંડ ભેદા બેહદ પૂર્ણ પાયમાં, છે અનરૂપ છાયાન ધૂપ, અખંડ અડોલ અજાયા. અજબ સંદેશો લાવ્યા સાધુભાઈ, અજબ સંદેશો લાવ્યા. કેણય કેણ દ્રષ્ટિમાં નથી, નહીં પદ નિર્ભે સ્થાયી. કહે પ્રવીણ રામ પારખ કરી લીયો, તેદ અટલ લાખ ગાયા. અજબ સંદેશો લાવ્યા સાધુભાઈ, અજબ સંદેશો લાવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે જગતના માનવીઓ, જેની પાસે જે હોય તે પ્રગટ કરે, તેમાં અમને કોઈ પણ જાતનો વાંધો નથી.
પણ માનવ માત્ર મોક્ષને પાત્ર. એટલે આદિ બ્રહ્મ અને મહાશક્તિ કહો કે ઓહમ સોહમ કહો કે મહાશિવ કહો, શક્તિ કહો, તો નામ અનેક છે. સીતારામ કહો કે રાધા કૃષ્ણ કહો, આ બધા 3 લોક અધિપતિ છે. તો પરમાત્માના જ્ઞાનીઓ જીવને આ 3 લોકના અધિપતિઓમાંથી છોડાવવાની વાત કરે છે, કે આ 3 લોકમાંથી મુક્ત કરવાની વાત કરે છે. કારણ કે આ 3 લોકની રચના જે 84 લાખ યોનિની બનાવી, તેમાં દરેક યોનિમાં જાઓ ત્યાં કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવવા જ પડે છે. કારણ કે કર્મ પ્રધાન સૃષ્ટિ રચી છે. એટલે 84 લાખમાં ગમે ત્યાં અવતરણ થાય તો તે તેના કર્મ ભોગવે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે ને, એક માતાના 2 વાછરડા, તો એક શંકરનો પોઠિયો બનીને પૂજાય અને બીજો કાશીની ઘીણીએ. તો આ બધી યોનિના જીવ આપણે નજરે જોઈ શકીએ છીએ ને. એટલે હે માનવ, કોઈ પણ જાતના વેમમાં ન રહેવું. જેવા લેખ લખશો તેવા ભોગવવાના છે. તો હે માનવ, કર્મ વગરની કાયા કરવી હોય તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ ઉત્તમ મનુષ્ય દેહ છે. અને આમાં કોઈ અંધશ્રદ્ધા કે અનુમાનની કે આંધળી વાત તો પરમાત્માના જ્ઞાની શું કામ કરે? તેણે તો જીવ કારણ તારણ તો આ ચલતા જગતમાં દેહ ધરેલ હોય, તો શું કામે ખોટા રસ્તાએ જીવને ચડાવે? વળી તેને આ 3 લોકની રચના રચેલ તેને પાછા સહકાર આપે છે. તેને ત્રિલોકી હેરાન કરતા નથી. અને જે જીવના કાજે આવ્યા હોય તે માને નહીં અને ખોટા ખેલમાં જીવ રચ્યો પચ્યો રહીને તન મનથી કર્મ બાંધે અને કર્મથી 84 લાખ યોનિમાં ફર્યા કરે. અને આ જલતા જગતમાંથી નીકળવું હોય તે જ્ઞાની સદગુરુના ચરણે રહેતાને પરમાત્માના જ્ઞાની આ 14 લોકના અધિપતિના લોકમાંથી વિધિસર મુક્ત કરે છે. બાકી પરમાત્માના જ્ઞાનીને જીવને હું મુક્તિ આપવાનો દાવો કરે નહીં. તો હું એટલે અભિમાન ગણાય. એટલે પરમાત્માના જ્ઞાનીઓ તો હાથે તે સાથે. તો અમારા સદગુરુ તો પ્રેમના વાદળ છે. એટલે સદા પોતાના શિષ્યને છાંયો આપનારા. એટલે સત્ય જ્ઞાન આપીને પોતાના શિષ્યોને સત્ય માર્ગ પર લાવનારા. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને આનંદનો મેઘ વરસાવનારા. ઝીલમિલ ઝીલમિલ વીજળી ચમકાવીને જ્ઞાનના ગરજાવનારા. એટલે સારા જગતના માનવને ઉપયોગી બને એમ પરમાત્માના જ્ઞાનના સાક્ષી પુરાવા રૂપે જાહેર કરે છે. સદા વિવેકી વૈરાગ્યની બુંદ ઝળકાવનારા. જે બુંદથી જે જિજ્ઞાસુ જીવ કે મુમુક્ષુ જીવ, એટલે સાચે જ પ્રભુને પામવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુ જીવ સદગુરુના જ્ઞાનની વર્ષામાં ભીંજાય છે. જેથી કામ ક્રોધ કુમતિના કાંટા તેમજ ભ્રમના ભૂત ફેલાયેલા છે તે શીલ સંતોષ સદગુરુની સુમતિથી એમના શબ્દ શસ્ત્ર લઈને સર્વ કાપીને પરમાત્માની ગમ કરી લેવાનું કહે છે. એટલે પ્રભુને જાણી લેવા કે પામી લેવા. સદા ક્ષમા આપનારા. ધરતીની જેમ અનંત ભાર ઉપાડીને પણ ધીરજ ધરનારા. કે ધરતીને ખેડીને એમાં બીજ વાવીએ છતાં ધીરજ ધરે એવા એ સત્ય જ્ઞાની સદગુરુ. ધીરજ ધરીને સોહમ બીજ આવી રીતે વવાય એવી ભક્તિ કરાવતા, જેમાં રામ નામના શબ્દના સ્મરણ બીજની શાખ નીપજે. એટલે જે સદા સદગુરુના શરણે રહેતા સુગ્રા જીવ સાચા અમૃત ફળ પામે. જે અવિદ્યાની સમજ લે તેની બુદ્ધિ ગુમડાય. એટલે તેની મનની બુદ્ધિના જોર ત્યાં ન ચાલે. એવી બ્રહ્મ વિદ્યાની વાત ચારે તરફ હરિયાળી ફેલાય છે. એટલે એવા સત્ય જ્ઞાની સદગુરુના જ્ઞાન ફેલાય છે. તો એવા અમારા સદગુરુ સત્ય જ્ઞાની જ્યાં બ્રહ્મ વિદ્યા વરસાવે ત્યાં તે કંઈ બાકી નથી રાખતા. એટલે એવા જ્ઞાન વરસાવીને સદા મુમુક્ષુ જીવના છાંયો બની રહે છે. જેમના સ્મરણથી સારી એવી શાખ નીપજે છે. એવા અમારા સદગુરુએ એમના શિષ્યને પૂરા જતનથી સેવ્યા છે. એટલે અતિ પ્રેમ રાખીને સત્ય જ્ઞાન સમજાવ્યા છે. જે પોતાના શિષ્યને પોતાના કરતા સવાયા બનાવવા માગે છે. તો વાણી
ગુરુજી પ્રેમ વાદળની છાયા આનંદ મેઘ વરસાવ્યા રે ઝિલમિલ ઝિલમિલ ચમકે વીજળી નાનકટા ગરજાવ્યા રે વિવેક વૈરાગ્યની બૂંદ વરસે ભીંજાય મોક્ષોતા ગુરુજી પ્રેમ વાદળની છાયા કામ ક્રોધ કોમતી ન કાંટા ભ્રમના ભૂત ફેલાયા રે શીલ સંતોષ સુમતી લે શસ્ત્ર ગમ કર કાપી પડીને રે ગુરુજી પ્રેમ વાદળની છાયા સમાખો જો ધીરજ ધરતીમાં સોહમ બીજ વાય રે સ્મરણ સાખની પજે સાચી સોગરા નર ફળ પામે રે ગુરુજી પ્રેમ વાદળની છાયા જાણય વિદ્યાની લીય ચાલ બુદ્ધિ મૂળ કુમળાય રે બ્રહ્મ વિદ્યાની આવી હવાઈ ત્યારે ફેલાય હરિયાળી રે ગુરુજી પ્રેમ વાદળની છાયા પ્રવીણ રામ સંત જ્યાં વરસે કમી ન રાખે કઈ રે સ્મરણ સારું સાખની પજે સેવ્યા દાસ લાલને સવાયા રે ગુરુજી પ્રેમ વાદળની છાયા રામ ભરોસે